અંજારના ચાંદ્રાણી મધ્યે યોજનાર સમૂહ શ્રીમદ ભાગવત કથાના પોથીના યજમાનને સૂચનો આપ્યા હતા। અંજાર તાલુકાના ચાંદ્રાણી લાખાપર રોડ મધ્યે આવેલા કૃષ્ણ ગૌશાળા સેવા મંડળના 15 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આગામી તારીખ 4/11/2024 થી 10/11/2024 દરમિયાન પ્રખ્યાત વક્તા કથાકાર પૂજ્યભાઈ રમેશભાઈ ઓઝાના વ્યાસાને યોજનાર સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 108 પોથીનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે ચાંદ્રાણી ગૌ સેવા મંડળના પ્રાંગણમાં પોથી યાત્રાનું યજમાન માટે યોજાયેલ બેઠકમાં સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાય સમિતિના અધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ અર્જુનભાઈ આ યોજનાર કથા પારાયણમાં પોથીના યજમાનોએ આગામી તારીખ 3/11/2024 રોજ દેહ શુદ્ધિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અનુરોધ કર્યો હતો। કેકેએસની ગુજરાતી સાથે ભરત ઠાકોર, અંજાર। ખાસ કરી અને ભાઈજીની કથા આવી રહી છે, શું કહેશો? આગામી આપણું ગુજરાતી નવું વર્ષ અને તારીખ 4/11/2024 થી પૂજ્ય ભાઈ શ્રીના વ્યાસાસને અહીંયા ચાંદ્રાણી મધ્યે શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળના લાભાર્થે એક સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથામાં 108 પોથી યજમાનોને પણ અંદર સાંકળવામાં આવ્યા છે। આ ભવ્ય આયોજનમાં આજુબાજુના ગામ ચાંદ્રાણી છે, આંબાપર છે, લાખાપર છે, તમામ ગામોના લોકોનો પૂરો સહયોગ મળ્યો છે અને આ કથાના મુખ્ય યજમાન જે છે નારણભાઈ સામંતભાઈ બકુત્રા પરિવાર, એમના તરફથી આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને 7 દિવસ કચ્છની ધર્મપ્રેમી જનતાને આ લાભ લેવા અમારું હાર્દિક નિમંત્રણ છે। રોલ જય શ્રી કૃષ્ણ। શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળ ચાંદ્રાણી ખાતે 108 પોથી ભાગવત નું આયોજન જે પૂજ્ય ભાઈશ્રીના વ્યાસાસને નક્કી કર્યું છે, તેની આજે જનરલ મિટિંગ અને સર્વે કમિટીઓ નિમવા માટેનું આજે નક્કી કર્યું હતું। એ મુજબ આ જનરલ મીટિંગ આજે બોલાવેલ, તેમાં સર્વે ગામડાઓના ચાંદ્રાણી લાખાપર, આંબાપર, કોટડા, જરૂર, રાપર બધા ગામના અગ્રેસરો પધાર્યા હતા અને નિરીક્ષણ કરી અને આગળની જે કાંઈ સમિતિઓ બનાવવાની છે તેના વિશે મીટિંગ રાખેલી છે। આ કથાની વિશેષતા એક જ છે કે ભાઈ આ કથા 108 પોથી પૂજ્ય ભાઈશ્રીની કચ્છમાં પ્રથમ વખત થઈ રહી છે, જેમાં અત્યાર સુધી ઋષિકુમારો પણ ત્યાંથી જ પૂજ્ય ભાઈશ્રીના આદેશ મુજબ પોરબંદરથી જ સાંદીપનીના આશ્રમના ઋષિકુમારો આવશે અને સવારે પઠન ભાઈશ્રી વ્યાસાસને કરશે, બપોર પછી ઋષિકુમારો સ્વસરે પાછા એની ભગવત પોથીનું પૂજન તથા પઠન કરશે। જય શ્રી કૃષ્ણ।